એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં 2 દિવસથી કૃત્રિમ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ચોમાસાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે ઇન્સ્યુલેટર બંધ રાખવાની સૂચનાને કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો ગોળીને પી જતા અંકલેશ્વરમાં ભેજનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંકલેશ્વરમાં ચોમાસામાં કેમિકલયુક્ત પાણી કાંસ કે હાડીમાં છોડી દેવાના કૃત્ય બાદ હવે કેટલાક ઉદ્યોગોનું વધુ એક બેજવાબદારી સામે આવી છે. પ્રદૂષણ ઓછું કરવાના બદલે આ ઉદ્યોગકારો પ્રદૂષણ વધારી લોકોના આરોગ્ય જોખમમાં મૂકી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં કેમિકલયુક્ત ભેજ જોવા મળી રહ્યું છે. ઉદ્યોગોની ચીમનીઓમાંથી છોડવામાં આવતા પ્રદૂષણને લઈને હવામાં ભેજની સાથે વાતાવરણમાં ફેલાઈ જતા લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પરેશાની સહિતની ફરિયાદો ઊભી થઈ છે. હવા પ્રદૂષિત બની જતાં ખાસ કરીને શ્વાસની તકલીફોથી પીડાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે. જીપીસીબી ઉદ્યોગોએ સ્પષ્ટ સૂચના આપી છે કે ભેજનું પ્રમાણ હોય ત્યારે રાત્રિના ઇન્સ્યુલેશન બંધ રાખવા, પણ ઉદ્યોગોએ ચાલુ રાખતા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. જમીનથી 1 ફૂટ ઉપર ભેજ હોવાથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. ભેજના મામલે હોબાળો મચી જતાં જીપીસીબીનું તંત્ર દોડતું થયું હતું. હવાની ગુણવત્તા ચકાસી હતી. જોકે હાલ તો આ પ્રદૂષણ લઈને કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીને કેટલીક ટેકનિકલ, મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે જીપીસીબી વચ્ચેના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે શું પગલાં લેવામાં આવે છે.